કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે આજે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર બોર્ડની 14મી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી ડોક્ટર રાજભૂષણ ચૌધરી હાજર રહ્યા હતા. શ્રી સોનોવાલનો તેમના મૂલ્યવાન સૂચન અને ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બ્રહ્મપુત્રને માત્ર એક નદી જ નહીં પરંતુ ઉત્તર પૂર્વ ભારત માટે એક મહત્વપૂર્ણ આંતરિક જળમાર્ગ અને વેપાર અને વાણિજ્યને આગળ વધારવા માટે જીવનરેખા ગણાવી. મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોના લોકોએ ભાગ લીધો અને તેમના મહત્વપૂર્ણ સૂચનો શેર કર્યા. ચર્ચામાં બ્રહ્મપુત્ર અને બરાક બેસિનનો ટકાઉ વિકાસ, પૂર અને ધોવાણ નિયંત્રણ, ડિજીટલ પરિવર્તન અને જળ સંસાધન વ્યવસ્થાપનને મજબૂત બનાવવા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. પ્રદેશની પરંપરાગત જળ સંરક્ષણ પ્રણાલીઓ પણ રજૂ કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પૂર્વ ક્ષેત્રના જળ સંસાધનોના સર્વાંગી અને ટકાઉ વિકાસ તરફ સતત કામ કરી રહ્યા છે.